રાજકીય નેતાઓના કામકાજ તો સ્થાનિક વિસ્તારમાં પ્રજાના કામકાજ કરવાનો હોય છે, પરંતુ આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સુરત મહાનગરપાલિકાના સોનલ દેસાઈ, જે 59 વર્ષની વયે કતારગામ વિસ્તારના નગર સેવિકાની સાથે સાંસ્કૃતિક સમિતિ ચેરમેન પણ છે અને તેઓ હંમેશા કંઈક નવું કરવામાં માને છે. ત્યારે દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસીસમાં સેકન્ડ રનરઅપ મેળવી સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાજકીય નેતાઓના કામકાજ તો સ્થાનિક વિસ્તારમાં પ્રજાના કામકાજ કરવાના હોય છે, પરંતુ આ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે સુરત મહાનગરપાલિકાના સોનલ દેસાઈ, 59 વર્ષની વયે કતારગામ વિસ્તારના નગર સેવિકા સાથે તેઓ સાંસ્કૃતિક સમિતિ ચેરમેન પણ છે અને હંમેશા કંઈક નવું કરવામાં માને છે. ત્યારે દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિકમાં સેકન્ડ રનરઅપ મેળવી સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે અને મહત્વની વાત એ છે કે તેમણે 59 વર્ષની વયે આ ખિતાબ મેળવ્યો છે. આ કોમ્પિટિશનમાં 3 રાઉન્ડ હતા. તમામ રાઉન્ડમાં સુંદર પ્રદર્શન કર્યું હતું. તેમણે સુરત સિલ્ક સિટી હોવાથી સિલ્ક સાડી પહેરી હતી અને ડાયમંડ સિટી હોવાથી ડાયમંડનો નેકલેસ પહેરીને સુરતને રિપ્રેઝેન્ટ કર્યું હતું. આ બધા રાઉન્ડમાં ઉત્તમ પ્રદર્શન કરી આ ખિતાબ મેળવ્યો હતો. તેમણે 59 વર્ષમાં આ ખિતાબ મેળવ્યો હોવાથી તેમને મિસિસ ક્લાસિક આઇડલનો ખિતાબ પણ મેળવ્યો છે અને મીડિયા સમક્ષ જણાવતા ગદગદિત થયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય મહિલાઓને પણ અપીલ કરી હતી કે જે આત્મનિર્ભર બની પોતાનામાં પડી રહેલી શક્તિઓને બહાર લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આજે આધુનિક યુગમાં મહિલાઓ પણ ભારે તે કરી શકે છે. આમ તો નગર સેવકનું કામ હોય છે કે લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય છે અને સ્થાનિક સુવિધાઓ જે આપવાની હોય છે તેની, પરંતુ સુરતમાં એક એવા નગર સેવક છે કે જેમણે 59 વર્ષની વયે એક એવોર્ડ જીતીને આવ્યા છે. પરંતુ આપણે તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે જે રીતે તેમણે જે રીતનું કાર્ય કર્યું છે અને અમૃતા રાવ બોલિવૂડ સ્ટારના હાથે એવોર્ડ મળ્યો, કઈ રીતની આખી કોમ્પિટિશન હતી અને ક્યારથી વિચાર આવ્યો અને કઈ રીતે તમે આમાં પાર્ટિસિપેટ કર્યું? નમસ્કાર, હું સોનલ સંજય દેસાઈ, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિ ચેરમેન. મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2025 મેં ભાગ લીધો અને એમાં હું સેકન્ડ રનર્સઅપનું ટાઇટલ જીતી છું. અગાઉ હું યુનાઇટેડ ગુજરાતમાં ફર્સ્ટ રનર્સઅપનું ટાઇટલ જીતી હતી. આ શોનું જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું ગુજરાતના કલ્ચરને રિપ્રેઝન્ટ કરીશ, એટલે એને માટે મેં ગુજરાતી સિલ્ક સાડી અને ડાયમંડ સેટ, સિલ્ક સિટી અને ડાયમંડ સિટી સુરતને પ્રેઝન્ટ કર્યું. ગુજરાતી સાડી પહેરીને ગુજરાતને રિપ્રેઝન્ટ કર્યું અને ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝન્ટ કરવા, આપણી સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરવા વાળમાં ગજરા અને એકદમ ટ્રેડિશનલ લુકથી મેં પ્રેઝન્ટેશન કર્યું. તો એ જોઈને બધા બહુ જ ખુશ થયા. શું કહેશો, અનેક તમારી સાથે સ્પર્ધકો હતા, ત્યારે તમે આ વયે એક આ રીતનો એવોર્ડ લઈ આવો, કઈ રીતે તૈયારી કરી હતી કે લોકોને અને અથવા તો જજીસને આ પસંદ આવી હોય? હા, આ પાર્ટિસિપેટમાં મારી સાથે 84 જુદા જુદા દેશના, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, બેંકોક, ફુકેટ, સાઉદી અરેબિયા, દુબઈ, ત્યાંથી જુદી જુદી યુવતીઓએ ભાગ લીધો હતો અને એમાં 2 કેટેગરી હતી, મિસિસ કેટેગરી અને ક્લાસિક કેટેગરી. ક્લાસિક કેટેગરીમાં મેં મારું બેસ્ટ પરફોર્મન્સ આપીને આગળ મેં એવોર્ડ જીતો. ફેમિલીમાં શું કહેશો, કઈ રીતે તમારા હસબન્ડને કે આ જ્યારે એવોર્ડ લઈને આવ્યા કેટલી ખુશી થાય? જ્યારે હું રનર્સઅપનું મારું ટાઇટલ જીતી અને મારા હસબન્ડને ફોન કર્યો તો ખૂબ જ ખુશ થઈ ગયા અને મને ધન્યવાદ આપ્યા. અને આ આખા ઇવેન્ટમાં એમનો મને ખૂબ સાથ અને સહકાર, મારી ફેશન ડિઝાઇનર, મારી બ્યુટિશિયન અને દરેકે મને ખૂબ સપોર્ટ કર્યો. આ જે તાજ છે તેનો સફળતાનો શ્રેયમાં કઈ રીતે આખું તૈયાર કર્યું હતું અને કોને આપશો આનો શ્રેય? જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝન્ટ કરીશ. એને માટે મેં મારી ફેશન ડિઝાઇનર પાસે એ ટાઈપના કપડાં કરાવ્યા હતા અને મારી જે સ્પીચ આપવાની હતી અને મારી જે તલવારબાજી શીખવાની હતી, એક ભાઈને બોલાવીને એની પાસે હું તલવારબાજી શીખી અને મેં મારો શો પ્રેઝન્ટ કર્યો. લોકોને શું કહેશો, ખાસ કરીને મહિલા સશક્તિકરણને એક મહિલા તરીકે શું મેસેજ આપશો? હું મહિલા તરીકે દરેક સ્ત્રીઓને એમ કહીશ કે તમારામાં અખૂટ શક્તિ પડેલી છે, તમે એને ઓળખો અને જ્યારે પણ આવા કોઈ શો થાય તો તેમાં તમારું ટેલેન્ટ બતાવવાનો તમે ચાન્સ લો. જીતો કે નહીં જીતો એ 2 નંબરની વાત છે, પણ જ્યારે તમે એમાં પાર્ટ લેશો તો તમને ખૂબ ગર્વ અનુભવ થશે. એટલે મારી દરેક મહિલાને વિનંતી છે કે તમે જીવનમાં આગળ વધો, ખુશ રહો અને આવા શો જ્યારે પણ ડિક્લેર થાય તો એમાં તમે પાર્ટ લો.
બિલકુલ, તો આ હતા સોનલબેન દેસાઈ અને તેઓએ સ્પષ્ટ કહેવું છે ખાસ કરીને જે મહિલાઓમાં જે કૌશલ્ય પડ્યું છે તેને બહાર લાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ અને 59 વર્ષની વયે જો એવોર્ડ લઈને આવતા હોય તો બીજી મહિલાઓએ પણ આમાંથી પ્રેરણા લઈને પોતામાં જે શક્તિ રહેલી છે તેને બહાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.